સદગુરુ દેવનો સનાતન બોલો દાનવીર દાતાઓનો નરભૈરા મહારાજ કૃષ્ણ કનૈયા મંગલ પ્રસંગને ભગવાન રામ જન્મના ઉત્સવ નિમિત્તે થયા છે અને એ પગલાની ધૂળને ધજા સમજી અને આ ગામના મારા આદરણીય વંદનીય આગેવાનો ભાઈઓ બહેનો દીકરીઓએ આ ગામના દેવી દેવતાઓની અસીમ કૃપાથી આપ સૌનો આદર કર્યો છે. એથી આ ગામની ધરતીને આ ગામના દેવોને પધારેલા જૂનાગઢ અન્ય ક્ષેત્ર આશ્રમના દાનવીર દાતા શેઠ શ્રી હરિભાઈ, ક્ષત્રિય સમાજનું ઘરેણું એવો અમારે આદરણીય શ્રી નટુજી ઠાકોર સાહેબ, બેન પણ દીકરીને પણ મારા લાખ લાખ વંદન છે કે ધર્મના માટે એમણે એક થોભલો ઊભો કર્યો છે. એમના અંતરનો ભાવ કેટલો ઊંચો છે જો આજે હજારા માણસોમાં દીકરી શું સ્ટેજ લાવી શકે છે. મીરાબાઈ આખા મેવાડને તિલક કરાવી શકે છે એમ સાહેબ આખા ગુજરાતના ઉપાધ્યક્ષ છે. આખા ગુજરાતને આ ઉપાધ્યક્ષને જે પરમાત્માના નામની અંદર શાંત કરી શકે છે એવી શક્તિઓ અત્યારે પણ આ ભારતની ધરતી ઉપર છે. એમને લાખ લાખ વંદન અને નમસ્કાર છે. એ ધર્મના સ્તંભ છે. આદુ અનાદિથી શંકર ભગવાન જેવાય માથે માટલું મૂચીને પાર્વતી આગળ ના જાતા તો આપણી શું શેકણી આવવામાં. અને સીતાજીને રાવણ ઉપાડી ગયા હતા અને ભગવાને વનમાં ફરી ફરીને અમુક વખત રોયા હતા. તો કદાચ આપણો મોં ચોખ્ખો હું આવી ગયો તો કોઈ હરકશું કરવાની જરૂર નહીં. અમારે આદરણીય કિશાનજીભાઈ, ગોપાલસિંહભાઈ ચાલુ સરપંચ શ્રી, દીવાનસિંહભાઈ એ બેઠા છે, હસમુખભાઈ બારોડ છે અમારા ગામના, જેમણે આ 3 દિવસથી છેલ્લા 6 મહિનાથી આ પ્રસંગ કેવી રીતે સુધારવો અને પડેલા મંડપ નીચે દબાયેલા હોવા છતાં પણ સતત કાર્યરત રહે છે. અને વાસલા મેથાણના બધા સંતો છે. અમારે કંબોઈના દરબારો, કંબોઈના એક પ્રતિનિધિને જરા ઊભા થઈને બધા એક તમારા બાહુબળને ધન્ય છે, તમારા માતા પિતાને જુઓ કે જેમણે આ કાર્યને સુધાર્યું છે. હું તો ખાલી એક નિમિત્ત માત્ર છું. એમણે બધું કર્યું છે. કેટલાય માણસો મંડપની નીચે દટાયેલા હતા, 4-4 કલાક પછી જડ્યા જ છે. પણ મોહનભાઈ એને પાછી ખબર જ નથી કે દટણ આવે. સવારે ઉઠ્યા એટલે ચમ મંડપ બેઠો પડ્યો. એટલા માટે સંતોએ પણ કહ્યું છે કે જો જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો અગરબત્તીના જેવું જીવન રાખો, ધૂપ સળીના જેવું સળગી જવું, બળી જવું, રાખ થઈ જવું, પણ ચૂ નહીં કરવાનું. અમને ગુરુ મહારાજે કહ્યું હતું કે 12 વર્ષે ફળે ગરીબી, જેનું અધર અમર ફળ થાય. 12 વર્ષ સુધી તમે એક ધારી ગરીબી રાખો, કડાટ હોય કે ઉપર પરપટીઓ નીકળી તો માનજો ને કે તળિયે દાચી જાય, એક રહ થઈ જાય, બળી જાય પણ ચૂ ના કરે. પાકી ગયા પછી એ સ્થિતિ પર રથ રેવંત ચડે ગરીબી. કોઈ દિવસ તમે એવું ન સમજતા
કે દોલતરામ મહારાજનો વરઘોડો હાથી ઉપર થયો. એ આ ગામની શક્તિનો વરઘોડો છે, આ ગામની એકતાનો વરઘોડો છે, એ નરભીરામ મહારાજનો વરઘોડો છે. એ આપ સૌનો વરઘોડો છે, એ આપ સૌની શક્તિ છે. આ ભૂમિ છે ને એના ગોદરે પથ્થરના પાળિયા શૂરવીર થયેલા પડ્યા છે. આ ગામની દીકરીઓ સતી થયેલા એ પણ છે, અને આ ગામની ધરતી ઉપર નરભીરામ મહારાજ જેવા સંત પણ થયેલા. અને એમની શક્તિથી માનનીય નટુજી સાહેબના પગલાં થયા છે, રણછોડભાઈના પગલાં થયા છે, શેઠના પગલાં થયા છે, અને આપ સૌના સાધુ સંતોના પગલાં થયા છે ને. એ શક્તિ એમને ખેંચીને અહીંયા લાવે છે. એ મહાપુરુષોનો પ્રેમ લાવે છે, એમની ગરીબી લાવે છે. મીરાબાઈ રાણાજીએ ઝેર મોકલ્યું હતું ને, ટૂંકી ભાષામાં કહું, તમારી ડાબી નાડીમાં પવન ચાલે એનું નામ ચંદ્ર નાડી કહેવાય, જમણા નસકોરામાં પવન આવે એનું નામ સૂર્ય નાડી ચાલે. ભૂલથી જો તમારી ચંદ્ર નાડીમાં પવન વધારે ચાલુ હોય, જો તમે નીકળો ને તો કામ ધીરે ધીરે થાય, પણ 101% થાય. અને જો જમણી નસકોરામાં પવન ચાલુ હોય ને, તમને પરખ હોવી જોઈએ પાછી. જો પગ મેલો તો 50% જ કામ થાય, 40% એ ના થાય. અને એટલે કીધું છે શુકન જોઈને સંચરજો. શુકન જે તારીખ અને છે તે, અને એનું નામ છે શિવ સર્વોદય જ્ઞાન. પણ આપણે તો નસકોર હાલે એટલે જો શરદી થાય તો મોઢેથી પવન લઈએ. સંતોએ તો કીધું છે કે ડાબી બાજુ ચંદ્ર ચાલે, ભણ ચાલે છે જમણા, એ દોનું જો ભેગી મળે તો એને કહીએ શુકમણા. તમે ચંદ્ર નાડીમાં કોઈ પણ મંત્ર રટો એ પાક્કો થાય એક જ. સૂર્ય નાડીમાં રટો તો 50% ફળ આપે, અને બંને એક સાથે ભેગી એક સરખી થાય અને રટો તો 21 ગણું ફળ આપે. એટલે 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે દરેકના દેહમાં સુખમણા નાડી ચાલુ હોય અને હોય જ. એટલે ભૂલથી પણ તમે જો એક વખત તમારા ઈષ્ટદેવનું, ભગવાનનું, માતાનું, મંત્રનું નામ લેશો તો 21 ગણું ફળ આપશે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રહીને કહ્યું ઉપર તમે આવો. પણ 4 વાગે કોઈ પણ દેવી દેવતાને યાદ કરો. 4 વાગે જુઓ, અનવર કાજી સાહેબે કહ્યું છે કે દુનિયા ભર કી દौलत અનવર કરી લેને વસૂલ, પંખી બોલવા લાગે, ખીલન લાગે ફૂલ, ફૂલ પણ ખીલી જાય છે. અને આપણે જો હોઈ રહીએ તો આપણી પોતાની જે શક્તિ છે, પાવર છે, એને ગોરખનાથ મહારાજે કહ્યું છે કે ઊંઘું તબચરી સોઉં. अब मैं क्या करूं मेरे भाई, मरगला गया खेत सब, सोऊं तब चरी જાય અને જાગો તો ભાગી જાય. એટલે 4 વાગે માણસ 3 વાગ્યા સુધી જાગે છે, 4 વાગે ઊંઘે. અને મારી નાખો નાગણી જગાડો મોયલ્યા ભમરા, રોમ રસ પીવો સંતો જખ મારે. જો જમને જખ મરાબી હોય તો 4 વાગે જાગજો. અને આપણે જખ મારવી હોય તો જેમ કરો છો નવો બનીખા જન્મ આવ્યો છે, વળી વળી તો આપવાનો નહીં. અને એટલા માટે સંતોએ ભજન વાણીઓ પણ પોકાર કર્યું છે. તમે જુઓ, જોશીડા જો હજુ ને મારા
સંત અનવર કાજી સાહેબે કહ્યું છે એ માટી કેરે બંગલે में बोलता नर कौन था माटी तो कुछ बोले नहीं फिर उसकी अंदर कौन था सवारे जगाड़नार कौन છે તમને સપનું આવે તમારા મિત્ર સાથે ફરવા જો કૂતરું અડકાયું હતા તોડવા માંડો આખી બોડી ઊંઘેલી એકલો ફક્ત શ્વાસોશ્વાસ ચાલે તો તમે એ સપનું સવારે તમારા ભાઈબંધને તમારી બેનપણીને તમારા સગાવાલાને કહો છો તો તમારું આખું શરીર ઊંઘેલું છે શ્વાસોશ્વાસ એનું કામ કરે છે તો આ સપમૂર્તિ એની તમારા જેવી છે મૂર્તિ અને ઓને ઓળખશો ને તો કામ થશે સિદ્ધ પૂર્તિ અને એને સંતોની ભાષામાં કહ્યું છે શક્તિ વિજ્ઞાનની ભાષામાં કહ્યું છે બુદ્ધિ ભુવનની ભાષામાં કહ્યું છે સતી શિગોતર માતા હવે તમારે જે માનવું એમ માનજો પણ ઈશ્વરની ઓળખાણ માટે ભુવાને કોઈ દાડો વાયરો આવે ને તો માતા કદી ના બોલે અને માનપુરના સંતો તરફથી 6100 રૂપિયા દાન આપ્યું છે.